આર્યનના પહેલા બર્થડેના સેલિબ્રેશનમાં તમારું સ્વાગત કરું છું. ખૂબ જ વહાલા એવા આર્યનના ને એના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. તો ચાલો મારી સ્પીચની શરૂઆત હું એક શાયરીથી કરું, કારણ કે લાસ્ટ ટાઈમ છે ને શાયરીને ખૂબ સારું પ્રોત્સાહન અને બધાને બહુ ગમ્યું હતું. તો સાંભળો. તમારી યાદ સાજન ચારેય કોર આવે છે, તમારી યાદ સાજન ચારેય કોર આવે છે, હાઈવે પર જેવી રીતે રખડતા ઢોર આવે છે. આ શાયરીની પહેલી લાઈન સાંભળીને છે ને અમારા કવિ અંકલ એટલે કે નિલેશભાઈ પંડ્યા એવું લાગ્યું હશે વાહ વાહ, અને જેવી બીજી લાઈન સાંભળી મનમાં બોલાય છે ગઈ ભેંસ પાણી. પણ મારો તમને બધાને કહેવાનો મતલબ એમ હતો કે ધાયરું એની કરતા જુદું આવે ને, એનું નામ તો જિંદગી છે સાહેબ. બરાબર? જિંદગી ઉપરથી યાદ આવ્યું કે એક પતિ પત્ની છે ને આમ બેઠા હતા તો વાતું કરતા હતા. તેમાં પત્ની બોલી એની પતિની કે હું તમારી માટે હું છું, હું તમારી માટે હું છું. તો ઓલો પતિ બોલ્યો, માણ બોલ્યો, હો બિચારો, એ તું મારી માટે જિંદગી છો. તો એની પત્ની ત્યાં બોલી કે તમારી આ જિંદગીને સોનાનો એક નેકલેસ નહીં કરી આપો. તો ઓલો ઊભો થયો ને એમ બોલ્યો, ધિક્કાર છે આવી જિંદગીને, લાલચ છે આવી જિંદગીને, એમ કઈ ઊભો થઈને વયો ગયો. તો લે અને પાછું એવું કહેવાય છે કે જિંદગી કેટલી જીવા એની કરતા જિંદગી કેવી જીવા એની ઉપર ફોકસ કરવો. તો ચાલો હવે જિંદગી ઉપર એક શાયરી કહી દઉં અને મારા કવિ અંકલ એટલે કે નિલેશ અંકલ, હા નિલેશ અંકલને ખુશ કરી દો. આ વખતે તમે ઊભા થઈને વાહ વાહ બોલશો. हाँ बोलवा तो दियो. हाँ तो जिंदगी छोटी नहीं होती, हम जीना ही देर से शुरू करते हैं. जिंदगी छोटी नहीं होती, हम जीना ही देर से शुरू करते हैं. जब तक जिंदगी के रास्ते समझ में आते हैं, जब तक रास्ते समझ में आते हैं, तब तक तो लौटने का वक्त आ जाता है. તો ચાલો હવે આપણા મેઇન ટાર્ગેટ એટલે સોફ્ટ ટાર્ગેટ ઉપર. અરે હા કાંઈ તો આપણે વતનું ભૂલાઈ ગયું. આપણે મેઇન શાયરી નહોતી શરૂઆતમાં, હા એને આગળ વધારી દઈએ ને આપણે. તમારી યાદ સાજન ચારેય કોર આવે છે, હાઈવે પર જેવી રીતે રખડતા ઢોર આવે છે. સંબંધો બાંધવા માટે જ મંત્રોની જરૂર પડે છે, સંબંધો બાંધવા માટે જ મંત્રોની જરૂર પડે છે. સંબંધો તોડવા માટે કોર્ટમાં ક્યાં ગોર આવે છે. પ્રભુ આ ઘોર કળિયુગનો વધુ આપું પુરાવો શું? પ્રભુ આ ઘોર કળિયુગનો વધુ આપું પુરાવો શું? તમારી જ હાજરીમાં આ મંદિરોમાં પણ ચોર આવે છે. બોલો. તો આની ઉપરથી યાદ આવ્યું, એકવાર એક મંદિર બનતું હતું ને તો ડાયરો કર્યો, બધાય કલાકારો ડાયરો કર્યો. તો બધાય કલાકારો એમ જમા થઈને 2 લાખ રૂપિયા ભેગા કર્યા. તો જ્યારે ડાયરો હાલતો હતો ને તો એ આમ 2 લાખ રૂપિયા એક મોટા વાસણમાં એટલે તાસણામાં ભેગા કર્યા હતા અને મૂક્યા હતા. તો એમાં નહીને લાઇટ ગઈ, બોલો. અને 2 મિનિટ પછી જેવી લાઇટ આવી બધાય પૈસા ગાયબ. એમાં એક મોટો કલાકાર ઊભો થયો ને બોલ્યો કે જેણે પૈસા લીધા છે મૂકી દો, આ ધર્મમાં પૈસા છે, ધર્મના ખોટા પાપના ભાગીદાર ન બનો. અમે લાઇટ 2 મિનિટ માટે બંધ કરીએ છીએ. તો એ લોકોએ લાઇટ બંધ કરી, જેવી શરૂ કરી તો એ તાસડોય ગયો, બોલો. આ ઘોર કળિયુગ. ચાલો તો હવે આપણા સોફ્ટ ટાર્ગેટ એટલે કે પતિ પત્ની. એકવાર કેવું થયું, કુનાલ અંકલ છે ને સૂતા હતા એટલે ઊંઘ નહોતી આવતી એને, આમનું પડ્યા હતા. તો આમનામ પડખા ફરતા હતા અને ઊંઘ નહોતી આવતી. તો બિંદી આંટી કે ઊંઘ જાગો છો? તો કુનાલ અંકલ કે ખબર નહીં, અરે કાંઈક મને ઊંઘ જ નથી આવતી. બિંદી આંટી બોલ્યા, એમ? કુનાલ અંકલ કે હા. તો બિંદી આંટી કે ઘરમાં 40 જેવા કપડા
ઇસ્ત્રી કરવાના બાકી છે. તો કુનાલ અંકલ કે અરે નાના નાના હું તો ઊંઘમાં બોલું છું. એમ કરીને 2 મિનિટમાં સૂઈ ગયા હો. અને બધાયને ખબર તો હશે જ તે કે આપણે હિતેશ અંકલ મૂડમાં આવે એટલે હાસ્ય કલાકાર બની જાય હે ને. તો એકવાર મારા પપ્પા અને હિતેશ અંકલ બે બેઠીને વાતું કરતા હતા. તો એમાં હિતેશ અંકલે મારા પપ્પાને પૂછ્યું કે સંદીપ તને ખબર છે આ જે વરરાજો હોય કોઈ પણ જ્ઞાતિમાં કોઈ પણ શહેરમાં અમુક સનાતન સત્ય તો જોવા મળે જ તે. જેમ કે જો આપણે વરરાજો હોય બરાબર એને પીઠી હું કામ ચોડવામાં આવે. તો મારા પપ્પાએ કીધું ખબર નહીં. હિતેશ અંકલ બોલ્યા કે આપણા વડીલોને પૂછજે. જૂના જમાનામાં છે ને જ્યારે વાગે ને કોઈને તરત હળદર ચોપડી દેવામાં આવતી. હવે જેને આખી જિંદગી મૂંઢમાર ખાવાનું હોય સમજી ગયા ને. અને એમાં હા તમને બધાને ખબર છે વરરાજાને શ્રીફળ હું કામ આપવામાં આવે છે? કોઈને ખબર છે? નહીં ને. કે ને એમ પ્રેક્ટિસ રે કે આવી જ રીતે એના છોતરા નીકળવાના છે લગ્ન પછી. હા એકવાર મારા પપ્પા હિતેશ અંકલને પૂછ્યું કે તમે આમ મેરેજ કરવા જાઓ એટલે હિતેશ અંકલ એડવોકેટ છે ને એની હારે આમ ગોરપદુય કરે બ્રાહ્મણનું કામે કરે છે એમ. તો તમે આમ બરાબર તો એડવોકેટ છે અને વકીલ છે. તો એકવાર હિતેશ અંકલ કોઈના લગ્ન કરાવવા ગયા તેમાં વિધિ પૂરી થઈ એટલે હિતેશ અંકલ વરકન્યાને કે આ મેં તમને લગ્ન તો કરી દીધા પણ જો તમારે નોકરી નારાયણ મેળ ન પડ્યો અને ડિવોર્સ ઉપર વાત આવે તમે તો મારા કસ્ટમર જ છો. તમારી માટે કોમ્બો ઓફર. જો ડિવોર્સ કરાવવાના હોય તો 25% મારા તરફથી તમને ડિસ્કાઉન્ટ. લ્યો આ મારું કાર્ડ એમ કરીને કાર્ડ આપી દીધું. બોલો. તો આપણે ઈ વાત કરતા હતા કે મારા પપ્પાએ હિતેશ અંકલને પૂછ્યું કે તમે મેરેજ કરાવવા જાઓ અને સ્ટેજ ઉપર બેઠો તો તમને ખ્યાલ આવી જાય કે આ બધા આ લોકોના મેરેજ થઈ ગયા છે એટલાના બાકી. તો હિતેશ અંકલ કે હા ખ્યાલ આવી જ જાય ને એમાં. તો પપ્પા કે લે કઈ રીતે? તો હિતેશ અંકલે મસ્ત જવાબ આપ્યો. તો એ કે જો બેનના ગળામાં મંગળસૂત્ર લટકતો હોય તો માની લેવાનું કે બેન પરણેલા છે અને જો મોઢું લટકતું હોય તો ખ્યાલ આવી જાય કે ભાઈ પરણેલા છે. બોલો આવું છે. તો પરણી જાય એટલે આ બધાય પુરુષ હોય ને બરાબર એને મળજો તમે બધા અત્યારે જેટલા પરણેલા પુરુષ બેઠા છે બરાબર ઈ યાદ કરો સગાઈનો કાર્ડ યાદ કરો. કાર્ડ 20-25 વર્ષ પહેલા જ્યારે પુરુષનો સગાઈનો ટાઈમ હોય ત્યારે એવા મસ્ત મસ્ત ગીતો ગાતો હોય. ગાવતો બધાય મારી યારે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રા. બરાબર. અને ઈ જ પુરુષને તમે 20-25 વર્ષ પછી મળો. બધાય લીલા પાન ને બધાય ગોટે ચડી ગયા હોય. ઓલા પાનમાંથી 135 ના પાન માથે આવી ગયા હોય. આ તો ફાટી માથે આવી ગયા હોય. અને ઈ જ પુરુષને ગીત ગાવાનું કયો ઈ ગીતનું આખું પોસ્ટમોર્ટમ કરી નાખશે. પૂછજો કહું જો એક ઠૂઠું જોયું ને તમે યાદ આવ્યા ક્યાંક કૂતરું ભસ્યું ને તમે યાદ આવ્યા ક્યાંક બરણી ફૂટીને તમે યાદ આવ્યા આજ કપડા ધોવાનો મારો વારો કામવાળી ભાગીને તમે યાદ આવ્યા આવું કરી નાખે ગીતને બધું ગોટે ચડી જાય.
પછી જે પરણેલો પુરુષ હોય ને એ તો બિચારો થઈ જાય. અને લેડીઝની તો વાત જ જવા દ્યો. આ લેડીઝ લોકોને ક્યાંય ન પહોંચાય. આ હું તમને કહી દઉં કે પહોંચાય નહીં એ લોકોને. એ પુરુષ એમ કે બરાબર પરણેલો કે ખાંડ આમ અરે આ ચા આમ થોડીક બહુ મીઠી છે આજે, તો એમ કે ખાંડ જ જાડી છે. કેન યુ બિલીવ ધીસ? ખાંડ જાડી છે. બોલો, ખાંડ જ જાડી છે. ભાતમાં પાણી વધી ગયું ને એમ કે ભાતમાં કેમ પાણી વધી ગયું કે ચોખા જ નમાશ. રોટલી કેમ બળેલી થઈ એ કે તાવડી તૂટેલી છે. ઇન્સ્ટન્ટ જવાબ હોય આ લોકો આગળ, લેડીઝ આગળ. ક્યારેક આમ પતિ વખાણ કરે ને, અરે વાહ જમવાનું સરસ બન્યું હો, બાકી સારું જ બનાવું છે, ઓકે સારું જ બનાવું છે. આ તો તમને કદર નથી, બરાબર? આ તો હું ટકી. આવું બધા સાંભળવું જોઈએ બધાય પુરુષે લાઈફમાં એકવાર તો પુરુષ સાંભળે. આ તો હું ટકી. બીજી વાત ને તો ક્યાંની વહી ગઈ વત, અને આ સાંભળા પછી બીજી વહી તો ક્યાંની વહી ગઈ વત. આ સાંભળે ને પુરુષ એટલે એને અંદરથી શેડા ફૂટે. એ વાત નહીં, એવું એને મજા આવે કે વાત નહીં કરવાની. હા, અને સાંભળો તો ખરા, એકવાર છે ને ધવલ અંકલ ના જો સોનલ આંટીના સલૂનમાં છે ને એક બેન આવ્યો, બહુ સુંદર હતા. આવ્યા, મેકઅપ બેકઅપ બધું પટી ગયું એટલે ધવલ અંકલ એની હારે એવા હસીને વાત કરતા હતા કે વાત જવા દ્યો. નંબર લઈ લીધો એની આગળ, સારું એવું મસ્ત ડિસ્કાઉન્ટ આપી દીધું, વાત નહીં કરવાની. એટલે સોનલ આંટીથી રહેવાનું નહીં હો, અને ખૂણામાં લઈ જઈને કીધું કે ઘરે આવો તમને મલમ લગાવી દઉં. તો ધવલ અંકલ બોલ્યા, લે મને કેમ આવ્યું છે? એ તો સોનલ આંટી કે હજી આપણે ઘરે ક્યાં પહોંચ્યા. પછી તો ચાલો આજ માટે આટલું જ તે. હવે આપણા સોસાયટીમાં ક્યાંક બીજું ફંક્શન થાય ત્યારે હાલો મહાદેવ.